خوشحالي رات છે. જેટલા બી મુહબ્બ અમીર મુમિનીન છે બધા ખુશ છે અને અમારા અમવાતને બી યાદ કરીએ અને એ લોકોને એક હદીઓ મોકલીએ અને એ લોકોને બી ખુશ કરીએ. رحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين بارئ الخلائق أجمعين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما إمام زماننا الحجة ابن الحسن العسكري، أرواحنا وأرواح العالمين لتراب نعليه الفدا. ورحمة الله على محبيهم واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. قال الله الحكيم في محكم كتابه المبين: إنما وليكم الله ورسوله والذين آمنوا الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم راكعون. صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. صلوات قبول نتي ها. एक अरबी शायर के शेर أدم الصلاة على النبي محمدي. أدم أكله continuous راك. أدم الصلاة على النبي محمدي فقبولها حتما بدون تردد. الصلوات جيشه एक दुआ बीचे ये कबूल था से इतने शंका ना करो इमा. فقبولها حتما 100% कबूल छे بدون تردد. أعمالنا بين القبول وردها. हमारा बीजा अमाल जी छे या कबूल था से या कबूल नहीं था, या अल्लाह कबूल कर से या रिफ्यूज कर से. أعمالنا بين القبول وردها صرف एक वस्तु. أعمالنا بين القبول وردها إلا الصلاة على النبي محمد. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. من گئی مو تو بیجا بے صلوات کی موکلا. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. مولا أمير المؤمنين راج અને આ રાતમાં વાત કરવું બહુ મુશ્કેલ છે. કેમ શરૂ કરવું અને સબ્જેક્ટ આલી છે.
કેમ ખતમ કરો સબ્જેક્ટ મૌલા અમીર મોમિનીન અલી છે, અને શું કામ શરૂ ના કરો? જ્યારે કે અમારા જેટલા બી અમાલ છે, અગર અલી કબૂલ ના કરે એ કબૂલ નહીં થાય. આજે જ કોશિશ કરીશ કે સબ્જેક્ટને તકરીબન હું 3 ભાગ કર્યો છું. હવે જો ટાઈમ કેટલો અમને મળશે, કાગળ જાય ઓછું, પછી હું ઓછું કરી શકું. અલીના બારામાં શું કહું? જ્યારે અલ્લાહ તબારક વ તઆલા અલીના વખાણ કરે છે, અલ્લાહ તબારક વ તઆલા અલીના મનકબત બતાવે છે કુરાન કરીમમાં અને રસૂલ ખુદાની પાક જબાનથી. કારણ કે રસૂલ ખુદા જી બી કહે છે એ વહય ઇલાહી છે. વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહયુન યુહા. તો જી રસૂલ ખુદા બી બતાવે છે એ બી અલ્લાહ તબારક વ તઆલાની વાત છે. હવે મૌલાના બારામાં શું કહે? જ્યારે અલ્લાહ તબારક વ તઆલા કાબાને શરાફત આપે છે, મૌલા અલી અમીર મુમિનીન એ જ ઘરમાં વિલાદત આપે છે. અને આ મનકબત જે છે કોઈને નથી મળ્યું હજી સુધી, અને કોઈને બી નહીં મળે, કોઈને બી નહીં મળે. અલ્લાહ તબારક વ તઆલા અલીની શાનમાં કેટલી આયતોમાં જિક્ર આવે છે. અલીની શાન અજીબ શાન છે. અમે જ્યારે ગદીરના બારામાં વાતચીત કરીએ છીએ, બીજી એક ઇમ્પોર્ટન્ટ આયત છે ગદીરના બારામાં. સઅલ સાઇલુન બિઅઝાબિન વાक़િ. એક સવાલ કરવા વાળો આવે છે રસૂલ ખુદા પાસે, પછી અઝાબની માંગણી કરે છે. યા રસૂલ અલ્લાહ, તમે અલ્લાહની વાત કરી રહ્યા અને માયના, ઇસ્લામની વાત કરી રહ્યા અને માયના, નમાઝની વાત કરી રહ્યા માયના, રોજા રાખો માયના, જેટલી વસ્તુ તમે બતાવ્યા અને બધાય દિલથી કબૂલ કર્યા. હવે તમે અલીના હાથના ઉચ્ચા કરીને અને કહો છો કે મન કુંતુ મૌલા ફઅલીયુન મૌલા. આ વાત અલીને તમે ખલીફા બનાવો છો. કારણ શું છે? કારણ કે અલી તમારો કઝિન છે, તમારો ભાઈ છે. રસૂલ ખુદા કહે છે નહીં, આ બી અલ્લાહ તરફથી છે. હું અલીને ખલીફો નથી બનાવ્યો, અલ્લાહ તબારક વ તઆલા અલીને તમારા ઉપર ખલીફો બનાવ્યા છે. બોલા ઇન્સાનને ગમતું નથી, કે છે યા રસૂલ અલ્લાહ, અગર આ વાત તારા તરફથી હોય તો હું કબૂલ નથી કરતો, પણ અગર અલ્લાહ તરફથી હોય તો હું દુઆ કરું છું કે અલ્લાહ મને અઝાબ પહોંચાડે. જો નફરત એ બહાર નીકળે છે, આસમાનથી એક પથ્થર આવે છે, એના સર ઉપર લાગે છે અને પછવાડેથી નીકળી જાય છે. એ જ ટાઈમે જમીન ઉપર પડીને મરી જાય છે. સઅલ સાઇલુન બિઅઝાબિન વાक़િ. આયત બહુ જાજી છે. આ એ મંઝિલત છે, આ એ તબલીગ છે, આ એ બરાઅત છે, બધી અલીની શાનમાં. રસૂલ ખુદા કહે છે યા અલી, કોઈ બી તને નથી ઓળખતો, સિર્ફ 2 જણા તને ઓળખે છે. હું તને ઓળખું છું અને અલ્લાહ તબારક વ તઆલા તને ઓળખે છે. યા અલી લા યઅરિફુકા ઇલ્લા અલ્લાહ વ અના વલા યઅરિફુની. અને કોઈ મને નથી ઓળખતું સિવાય 2 જણા. વલા યઅરિફુની ઇલ્લા અલ્લાહ વ અંત વલા યઅરિફુ અલ્લાહ ઇલ્લા અના વ અંત. અને અલ્લાહને બી કોઈના પાસે ઓળખાણ નથી, સિર્ફ મારા પાસે અને તારી પાસે. આ છે અલીની મંઝિલત.
એક ફરે જનાબ અબુ દર રઝવાનુલ્લાહ અલૈહ રસૂલ ખુદા પાસે આવે છે. રસૂલ ખુદા પાસે અમીર મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ હતા, વાતચીત કરતા હતા. જનાબ અબુ દર જરાક બેસે છે, પછી નીકળી જાય છે, રજા માંગીને ચાલ્યો જાય છે. જ્યારે ઘરથી બહાર નીકળે છે, કોઈની મુલાકાત થાય છે, જેનું નામ હતું ઉમર. ઉમર કહે છે, યા અલી, તું હમણાં રસૂલ ખુદા પાસે હતો, કોઈ રસૂલ ખુદા પાસે છે? કોણ છે રસૂલ ખુદા પાસે? અબુ દર કહે કે હું કોઈ છે એના પાસે, પણ હું એને નથી ઓળખતો. ઉમર મૂંઝાઈ ગયો, કોણ છે રસૂલ ખુદા પાસે? જી અબુ દર સહાબી રસૂલ, એને નથી ઓળખતો. દોડતો દોડતો રસૂલ ખુદા પાસે આવે છે. જો છે રસૂલ ખુદા અમીરુલ મુમિનીન સાથે બેઠા છે. હવે એના મગજમાં આવે છે કે રસૂલ ખુદા પર ઇશ્કાલ કરો. યા રસૂલ અલ્લાહ, તમે બતાવ્યા હતા અબુ દરની શાનમાં કે અબુ દર એવી શખ્સિયત છે, એવી મહાન શખ્સિયત છે. ما أقلت الغبراء ولا أقلت الخضراء ولا أضلت الخضراء على ذي أصدق لهجة من أبي ذر. એટલે આ આસમાનના નીચે, ઝાડોના નીચે કોઈ બી નથી જેની વાત એટલી સાચી છે કે એના સાચો ઇન્સાન જેવો નથી મળતો. આસમાનના નીચે આ દુનિયામાં એટલે કોઈ બી અબુ દર જેવો સાચો નથી. કે રસૂલુલ્લાહ તમે અબુ દરની શાનમાં એમ કહો છો, પણ હમણાં એ મને ખોટું બોલ્યો કે નહીં, અબુ દર ખોટું નથી. કે હમણાં એ તમારા પાસે નીકળો અને પૂછો રસૂલ ખુદા પાસે કોણ છે? એ કે છે કોઈ છે કે જેનો નથી ઓળખતો. કે હા, અબુ દર સાચો છે, કારણ કે અલીને કોઈ બી નથી ઓળખતો, સિર્ફ અલ્લાહ અને ઓળખે છે. યા અલી, લા યઅરિફુકા ઇલ્લા અલ્લાહ વ અના. અલીના શાનમાં શું બતાવું? ઇન્સાન હેરાન થઈ જાય છે, કારણ કે અલી નફ્સ મુહમ્મદ છે. વ અનફુસના વ અનફુસકુમ છે. શું બતાવ્યા અલીની શાનમાં? एक रिवायत के लव अन्न रियाद अकदाम, अगर जेटला भी झाड़ होय ये कलम बनी जाए. वल बहर मिदाद, जेटला भी दरिया होय ये साई बनी जाए. साई कहेवाय ने, और इंक साई कहेवाय ने. કારણ કે અમારે ગુજરાતી જે બચપનથી મને યાદ છે ને, અમુક ટાઈમ હું વિચારકથી બીજા અલ્ફાઝ, વિચારક કે છે આ હસે છે, અમને જે શીખાતા દાંત કાઢે છે, ખબર એ ભૂલવું છે કે મને ખબર નથી. એટલે આ બચપનના અલ્ફાઝ છે, પછી આસ્તે આસ્તે બોલાઈ ગયો. લવ અન રિયાદ અકલામ વલ બહર મિદાદ, અને દરિયા કલમ બની જાય. વલ જિન્ન હુસાબ, અને જિન્નાત હિસાબ કરવા વાળા. વલ ઇન્સ કુત્તાબ, અને જેટલા બી ઇન્સાન છે બધાય લખતા હોય. માં અહસન ફદાઇલ અમીર અલ-મુમિનીન, એ લોકો અમીર અલ-મુમિનીનના મનાકબ અને ફઝીલત નહીં બતાવી શકે, નહીં ગણી શકે. યા અલી, લવ અન્ન અબદન, આ અજીબ રિવાયત છે. હું કોશિશ કરું છું કે જે રિવાયતો ઓછું બતાવવામાં આવે છે, એટલે બહુ જ હાજર મને આપું છે. લવ અન્ન અબદન અબદ અલ્લાહ અઝ્ઝ વજલ, અગર કોઈ બી બંદો અલ્લાહ તબારક વ તઆલાની ઇબાદત કર્યો હોય, કેમ? مثل ما أقام نوح في قومه, કઈ હદ સુધી? જનાબ નૂહ 1000 વર્ષથી વધારે જીવતા હતા. અગર એટલે 1000 વર્ષથી વધારે બી અલ્લાહની ઇબાદત કરે. પહેલી વાત. وكان له مثل جبل احد ذهب, અને એના પાસે
ઉહદના પહાડ કેટલું મોટું છે, એના જેટલું ઝહબ હોય એના પાસ, સોનું હોય. ઇબાદત 1000 વર્ષથી વધારે. એના પાસ સોનું કેટલું, એક પહાડ જેટલું સોનું છે. ફઅનફકહુ ફી સબીલિલ્લાહ, અને અલ્લાહના રસ્તામાં એ ઇન્ફાક કરે. કેટલો ખુશનસીબ છે આ ઇન્સાન. 1000 વર્ષ ઇબાદત, કુહે ઉહદના જેટલું સોનું, બધું અલ્લાહના રસ્તામાં સદકો આપે, ઇન્ફાક કરે. બીજું શું, વમુદ્દ ફી ઉમરિહી, અને એની ઉંમરને અલ્લાહ એટલી લાંબી કરે, હત્તા હજ 1000 આમ, 1000 વર્ષ હજ કરે. અલા કદમૈ, પેદલ. સુમ્મ, પછી કુતિલે બૈન સફા વલ મરવા, સફા અને મરવાના વચમાં શહીદ થઈ જાય. શહીદની મંઝિલત કેટલી અઝીમ છે. મઝલૂમન, એ બી એનો પર ઝુલ્મ, મઝલૂમ તરીકેથી એને શહીદ કરવામાં આવે. ઇબાદત 1000 વર્ષથી વધારે. કોઈ ઉહદના જેટલું સોનું અલ્લાહના રસ્તામાં ઇન્ફાક કર્યો. કેટલું અઝીમ કામ છે. એની ઉંમર 1000 વર્ષથી વધારે થઈ તો 1000 હજ કર્યો. એ બી પેદલ, ચાલીને, અવ્યોમાં નહીં, ચાલીને, બસમાં નહીં, ગાડીમાં નહીં, ચાલીને હજ સુધી જાય છે. 1000 હજ. અને એનાથી વધારે સફા અને મરવાના વચમાં મઝલૂમ થાય અને એને શહીદ કરવામાં આવે. કેટલી મહાન કામ છે, કેટલું મોટું કામ છે. પછી શું કહે છે, સુમ્મા, પછી લમ યુવાલિકા યા અલી, એ અલી પછી આ બધાય કામ બાદ, બધાય વાતો બાદ તારી વિલાયતને કબૂલ ના કરે. ثم لم يوالك يا علي لم يشم رائحة الجنة ولم يدخلها. اي خوشبو جنت کی خوشبو بھی انہیں نہیں ملے, انہیں جنت ماں نہیں کری سکے. احدنا پہاڑ સોનું અલ્લાહના રસ્તામાં શહીદ થાય છે. 1000 હજ, 1000 વર્ષ ઇબાદત, અગર વિલાયત સાથે ના હોય એ અમલ કબૂલ નથી. दुआई देगा कोई चीख चीख कर एक दिन, खिलाफ दीन नहीं है अली अली कहना. वो अपनी माँ की शिकायत करेगा महशर में कि उसने क्यों न सिखाया अली अली कहना. नारे हैदरी या अली. या अम्मार, يا عمار إن رأيت عليا قد سلك واديا. اے عمار, اگر تو جویو کہ علی امیر المؤمنین ایک رستہ اوپر جائے, وسلك الناس واديا غيره, બીજા જેટલા બી ઇન્સાનો છે બીજા રસ્તા ઉપર ચાલ્યા. અલી એકલા, બીજા પૂરા બધા ઇન્સાનો એક બીજા રસ્તા ઉપર ચાલ્યા. يا عمار إن رأيت عليا قد سلك واديا وسلك الناس واديا غيره فاسلك مع علي. تو بدهاين مكيدة علي نبشواري جا. એમ નહીં કે આમ મેજોરિટી આમ કરે છે, મને બી કરવા દો. નહીં. કુરાન કરીમમાં તમે જોવો અક્સરુહુમ તમે જોશો ફાસિકૂન વાલિમૂન, ખબર નહીં. પણ કલીલ જે છે वो કલીલુન મિન ઇબાદી અશ-શકૂર. અમારો પ્રોબ્લેમ એ છે, અમારો માહોલ લગભગ આમ કરે છે. હું બી કરું છું, એકલો રહી જાઉં, એકલો રહી જાઉં. અલીનો રસ્તો ઓલો છે. لو سلك الناس كلهم واديا وسلك علي واديا فاسلك وادي علي. علينا پچھواڑے,
અલીના દશ કદમ ઉપર અલીની શુજાઅત આ તો બધાય સાંભળે છે. એ બી કોશિશ કરીશ કે અમુક વસ્તુ જે ઓછું નંબર ઉપર બતાવવામાં આવે છે. જંગ સફીનમાં અમીરુલ મુમિનીન સલામુલ્લાહ અલૈહ ચહેરા ઉપર નિકાબ રાખે છે. આગળ જાય છે, હલ મિન મુબારિઝ, કોઈ તૈયાર છે કે મારા સાથે લડાઈ કરે? પહેલો આવ્યો જહન્નમમાંથી છે. ને પ્રોબ્લેમ એ છે કે અલીના ઝરબત જે છે રિવાયતમાં છે ضرباته વિત્ર, વિત્ર એટલે એક જણાને બે ના મારે. ضرباته વિત્ર, એક જ મારે. ઉપરથી મારે તો બે કટકા આમ થાય, વચમાંથી મારે બે કટકા ઉપર નીચે થાય. ઇબારત શું છે? કત અને બીજું એટલે આમ મારે તો કત, આમ મારે તો મને યાદ નથી હમણાં. નિકાબ પહેરીને હજ મુબારક, પહેલો બીજો ત્રીજો. મુઆવિયા જોઈ છે, અમ્ર ઇબ્ન આસ કે આ કોણ છે? આ બહુ બહાદુર છે. જી આગળ જાય છે, જહન્નમ વાસી થઈ જાય છે. આ કોણ છે? અમ્ર બહુ ચાલાક હતો કે આ અથવા ઇબ્ન અબ્બાસ હશે ને અથવા અલી હશે. મુઆવિયા કેમ ખબર પડે એમને કે બે બહાદુર છે, પણ ઇબ્ન અબ્બાસ એવો છે કે જે કોઈ સામે આવે એ એને કતલ કરે છે, પણ અગર પૂરું લશ્કર એનો સામનો કરે તો એ પછવાડે ચાલ્યો જશે. પણ અલી એવો છે, એક જરા હોય કે પૂરું લશ્કર હોય, અલી હરગિઝ એ પછવાડે ના જાય. મુઆવિયા ઓર્ડર આપે છે કે લશ્કર પૂરો હમલો કરે. એક એક જહન્નમ વાસી કરતો હતો. અમ્ર કહે છે કે આ અલી છે, પછી ઓર્ડર આપી છે કે આ લશ્કરને પછવાડે જવા. રિવાયત કહે છે કે અમીરુલ મુમિનીન લડાઈમાં ઓલો ઝેરો, ઝેરો એ ગુજરાતીમાં શું થાય? આર્મર. એ શેના માટે પહેરે છે? તીર આવે તો આ લોઢામાં લાગે, પછવાડેથી આવે લોઢામાં, તો એક ડ્રેસ જેમ બનાવે છે, એના સીના અને પછવાડે બધું આર્મરના અંદર હોય. અમીરુલ મુમિનીનનો આર્મર બીજી જાતનો હતો. એ મૌલા તમે શું કામ આ પહેરો છો? કામ સિર્ફ તમારો સીનો ઉપર આર્મર છે, તમારા કમર ઉપર નથી. કે એ જરૂરી નથી, કારણ કે લડાઈમાં હું હરગિઝ પછવાડે ના જાઉં. જાતો હોય તો આગળ જાઓ, તો પછવાડેથી કોઈ મારો દુશ્મન નહીં હોય. આ છે મૌલા અમીરુલ મુમિનીન. અલીનું સબર, કારણ શુજાઅતની વાત કરી લો, બહાદુર વાત બહુ છે, બધા સાંભળે છે. ખંદકમાં શું થયું, ખૈબરમાં શું થયું, મરહબ સાથે શું થયું, અમ્ર ઇબ્ન અબ્દ શું થયું. અમ્ર બધા એટલું ડરી ગયા હતા. કુરાન કહે છે બલગતુલ કુલૂબ અલ હનાજિર, એ લોકોના દિલ યાં સુધી પહોંચી ગયું, બધાય બીકથી. કારણ કે અમ્ર ઇબ્ન અબ્દ બહુ બહાદુર હતો અને નારા લગાવતો હતો કે એ મુસલમાનો, મારો અવાજ બેસી ગયો. ફહલ મિન મુબારક લaqad બહા સૌતી, કે મારો અવાજ બેસી ગયો છે, કોઈ સામને કરવાવાળો નથી આવતો. બધાય બી ગયા છે. અલી ઉભા થાય છે, યા રસૂલલ્લાહ અના, અલી બેસી જા. બીજા નારા લગાવે છે, અલી બેસી જા, અલી. બધાય જોશતા હતા. ઓનો મસ્કરી કરવા માંડ્યો કે તમે મુસલમાનો કહો છો કે જે કોઈ લડાઈમાં કતલ થઈ જાય એ શહીદ છે ને જન્નતમાં જશે. અમે અગર મરી જાય તો અમે જહન્નમમાં જશું. મારા દિલ જહન્નમ માટે તડપે છે. કોઈ બી સામનો કરવા નથી કે મને જહન્નમ મોકલી દે. અલી કે છે હું છું. બરઝલ ઈમાન ઇલા શરીક કોઈ. આ બધી વાતો સાંભળીએ છીએ.
પણ અમુક લોકો કહે છે કે અલીનું સબર એની બહાદુરી અને શુજાઅતથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. દરે ખૈબરના મારો બધાય સાંભળે છે. એનું વજન કેવું હતું? عجزت عنه أكف 40 ચાલો 40 ને 4 કોશિશ કર્યા કે જરાક ડગાને ના ડગતી. અમીરુલ મુઅમિનીન સલામુલ્લાહ અલૈહ આવે છે. એ અલીની તાકાત નહોતી, અલ્લાહની તાકાત હતી. અલી કહે છે કે મારી તાકાત નહીં, અલ્લાહ તાકાત રબ્બાની હે. દર ખૈબરને ઉખાડે છે અને અમુક લોકો કહે છે કે એવી રીતે અમીરુલ મુઅમિનીન દરને કાઢે છે કે જી ઓલી દરની જગા હતી ખબર નથી પડતી. લડાઈઓમાં અમુક લોકો જયારે જોતા હતા કે અલી છે અને ઓલા તરફ આવે છે તો એકબીજાને વસિયત કરતા કે હવે અમે જવાના છે. લડાઈમાં અલીને જોઈ વસિયત કરે કે નહીં, આ તો એવો માણસ છે કે જરાક ખતરનાક છે. દરે ખૈબરની વાત બહુ મોટી વાત છે. બધી લડાઈઓમાં પહેલી લડાઈમાં અડધા મુશરિકીનના અલી ઇબ્ન અબી તાલિબ કતલ કરે છે. 70 જણાને કતલ કર્યા, જહન્નમ વાસિલ કર્યા. એમાંથી અડધા અમીરુલ મુઅમિનીન ને બીજા અડધા બીજા મુસલમાનો અમીરુલ મુઅમિનીન સાથે એમાં બી શરીક હતા. એટલી બહાદુરી, એટલી શુજાઅત. એના ઘરમાં અમુક લોકો ઘરે છે, દરવાજાને બારે છે. એની ઝૌજા અને દોસ્તર રસૂલને તમાચા મારે છે. જનાબ મહસનને શહીદ કરે છે. અમીરુલ મુઅમિનીનના હાથમાં હતા. આ કોણ એની સબર કરી શકે? એના માટે શાયર કહે છે, એક અરબી શાયર, જુમિઅત ફી સિફાતિક અલ-અضداد. એ અલી તારી સિફતો અજીબ સિફતો છે. એક બીજા સિફતના કોન્ટ્રાજી છે, બે સિફત તારામાં છે. હલીમુન શુજાઉન, બહાદુર છો પણ સબરમાં બહુ. રાતના રોય છે, મહેરાબમાં જ્યારે નમાઝ પડે છે આંખમાંથી આંસુ નીકળે છે. યતીમોને જોઈ છે, આંખમાંથી આંસુ નીકળે છે. પણ લડાઈમાં જ્યારે તલવાર ચલાવે છે વહાક, هو البكاء ليلا، هو البكاء في المحراب ليلا. ای بکا છે. બક્કા એટલે જાજો રોવાવાળો. ક્યાં? في المحراب ليلا، રાતના મહેરાબમાં. هو الضحاك اذا اشتد الحراب. પણ અગર લડાઈ બહુ ગરમ થઈ જાય અમીર મુઅમિનીનના ચહેરા હસમુખ ચહેરા હોય છે. ضحاك કે બક્કા. એના માટે અમુક લોકો કહે છે કે અમે જ્યારે અલીના બારામાં જોઈ છીએ, જ્યારે પડીએ કે એવો આબિદ દુનિયામાં ના મળે. ઇબાદતમાં, અલ્લાહની ઓળખાણમાં કોઈ બેની જેમ ના હોય. એનું કામ એ છે સિર્ફ નમાઝ પડે છે. બીજો પાનો પડે છે શુજાઅતના. અલી તો અલીનું કામ સિર્ફ એક જ છે. અલી લડાઈનો ઇન્સાન છે. ઇબાદતને ભૂલાઈ જાય છે. આંખમાં આંસુ કે આ તો હંમેશા રોય છે. અલીનો હસમુખ ચહેરો હરગિઝ ના બની શકે. જુમિઅત ફી સિફાતિક અલ-અضداد. અજીબ એવા સિફતો દરે ખૈબરને ઉખાડે છે. પણ અમુક લોક જી બિલકુલ 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 હલકા માણસ ઈ હદ સુધી જુલ્મ કરે છે અલી ઉપર, જનાબ ફાતિમા ઉપર, પણ સબર કરે છે. શું કામ? કારણ કે અલ્લાહ તબારક વ તઆલા વસ્તુને ચાહે છે. રસૂલ ખુદાનો ઓર્ડર હતો, અલી સબર કરજે, તારા પર આવતું થશે, સબર કરજે. પછી અલીને બાંધે છે અને મસ્જિદ તરફ ખેંચે છે. હું એક જગ્યા વાંચ્યો હતો કે રસ્તામાં અમુક યહૂદી લોક હતા. અલીને જોઈ છે, દોરી બાંધીને ખેંચે છે. સવાલ કરી છે, આ અલી નથી જે તારે ખૈબરનો ઉખાડા? યહૂદી હતા કે હા એ જ છે. તો કે છે કે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ واشهد ان محمد رسول الله. મુસલમાન બની જાય છે. કે એવા જેવા ઇન્સાન
એવું સબર આ ઇન્સાનનું સબર નથી, બલકે અલ્લાહ તબારક તઆલાનું સબર આપ્યા છે. દરે ખૈબરને ઉખાડે છે અને અમુક લોક જી બિલકુલ શું કહેવાય બિલકુલ બિલકુલ, કારણ કે લડાઈમાં એ લોકો ભાગી જતા હતા. જે લડાઈમાં ભાગતા હતા એને ખેંચે છે ને અલી સબર કરે છે. એવી શુજાઅત ને આ લોકો બિલકુલ અને કાંઈ નથી કરતા. આ સબર ઇન્સાનનું સબર નથી, આ બેશક અલ્લાહનો નુમાયંદો છે. શહાદત પડીને મુસલમાન બની જાય છે. આ અલીની શુજાઅત, અલીની મહેમાન નવાઝી. મને ટાઈમ કેટલો છે, કારણ કે એક બીજો સબ્જેક્ટ એનાથી એક મેસેજ દેવો છે. હા ના કેટલું મને મુંતઝર ક્યાં છે? નથી. સલ્લુ અલા મુહમ્મદ તો આઝાદ. હવે સબરના બારામાં અલીને અદા મૂકી દઉં છું. અદા મહેમાન નવાઝી આ બી મજાની વાત છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં હતા, નમાઝ પડતા હતા. બધા સહાબા હતા, અમીર મોમિનીન બી હતા. એક માણસ પુકારે છે કે હું અહીંયા ગરીબ છું અને ભૂખો છું, કોણ મારી મહેમાન નવાજી કરશે? યા રસૂલલ્લાહ, હું ભૂખો છું. એ કે જરાક સબર કરો. રસૂલ ખુદા કોઈને મોકલે છે કે ઘરે જાઓ, જો મારા પાસે ઘરે કાંઈ છે કે નથી. મહેમાન નવાજી કરવી હોય, કાંઈ હોવું જોઈએ. કોઈને મોકલે છે, જવાબ આપે છે કે પાણીના સિવાય કાંઈ નથી અમારા પાસે. રસૂલ ખુદા અસહાબને કહે છે, તમારામાંથી કોણ તૈયાર છે કે આ ગરીબ, આ પરદેશી મહેમાન નવાજી કરે? એક મીઠો અવાજ આવે છે, એ મૌલા અમીર મોમિનીનનો અવાજ. એ મારો મહેમાન કરે. અમીર મોમિનીનને લઈ જાય છે ઘરે. એક જગા બેસાડે છે, પછી જનાબે ફાતિમા પાસે જાય છે. કે છે અમારા પાસે ખાવાનું શું છે આજે? કે આજે સિર્ફ એક જણાનું ખાવાનું છે, બહુ ઓછું છે. કે છે જનાબ ફાતિમા કે છે આ મહેમાન છે તો મને કાંઈ નથી જોતું. અલી કે હું બી નહીં ખાઉં, બચ્ચાઓને સુવડાવી દો, હસનૈનને સુવડાવી દો. બચ્ચાઓને સુવડાવે છે અને ફાતિમાને કહે છે કે જ્યારે તૈયાર થઈ જાય મને બતાવજે તો હું લાઇટને બંધ કરું. ખાવાનું તૈયાર થાય છે. અમીર મોમિનીન ઓલું બત્તીના કહેવાય, શું કહેવાય એનું, ઓલું જે ઓલા જમાના શું હતું, અમારી ગુજરાતી બી એટલી નથી. સિરાજ શું ને મશાલ, અરબીમાં મશાલ બી બીજું કાંઈ છે. તો એ ઠારે છે, ખાવાનું લઈ આવે છે, એક વાટકામાં ખાવાનું. અને જનાબ ફાતિમાને કહે છે તું બીજી બી લાઈટ કાંઈ ખોલજે નહીં, એટલે પણ ના કરજે, એમ જ રહેવા દે. મહેમાન બહુ ભૂખો હતો. અમીર મોમિનીન પાસે બેસે છે, બત્તી બી નહોતી. બિસ્મિલ્લાહ શરૂ કર્યો. એટલું ભૂખો હતો કે ખાવા માંડ્યો. એટલે અમીર મોમિનીન એના સામે બેઠો અને સિર્ફ મોઢાને હલાવતો હતો ને અવાજ કરતો. અગર એ કામ ના કરે ઓલો નહીં ખાય. કે બોલ તમે નથી ખાતા? એમ લાગે કે નહીં, હું બી ખાઉં છું ને તું બી ખાઈ લે છે. એટલું ભૂખ હતી એની કે પૂરો વાટકો ખતમ થઈ ગયો. અલ્હમ્દુલિલ્લાહ, બત્તી વાગે છે અને ખાલી વાટકાને પાછો કરે જનાબે સૈયદા પાસે. હવે એક બીજી રિવાયત છે આના જેમ, પણ શાયદ બીજી વાત હતી. આ વાટકો પતી ગયો. એક બીજી રિવાયત કે છે નહીં, જ્યારે બત્તી ઓન કર્યા જોયા કે ઓલું બિલકુલ ભરેલું છે,
તો મહેમાન કે કેટલું બરકતથી ખાવાનું છે. અમીર મોમિનીન ખાય છે, જનાબ સૈયદા ખાય છે, હસન ખાય છે, હુસૈન ખાય છે. જે રિવાયત હું બતાવ્યો એ છે, પણ વાટકો ખાલી થઈ ગયો. પછી બિસ્તરની તૈયારી કરે છે. ઓલો મહેમાન સુઈ જાય છે રાતના. ફજર થાય છે, બે સાથે મસ્જિદ જાય છે. મસ્જિદના દરવાજા પાસે જ્યારે જાય છે, જોઈ છે કે રસૂલ ખુદા દરવાજા ઉપર ઉભા છે. અને રસૂલ ખુદાના આંખમાં આંસુ. જ્યારે અમીરુલ મોમિનીન પહોંચે છે, મૌલાના બગલ કરે છે, રોય છે રસૂલ ખુદા કે યા અલી, ગઈકાલે રાતના ફિરિશ્તા તારા બારામાં અજીબ અજીબ વાતો કરતા હતા. ફિરિશ્તાનો બધાય મૂંઝાઈ ગયા હતા અલી. અને અલ્લાહ તબારક વ તઆલા આયત નાઝિલ કરી, وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ. અમુક લોક એવા છે કે એ લોકોને માંગણી બહુ છે. હસનૈન ભૂખ હતી, જનાબ ફાતિમાને ખાવાનું જોતું હતું, અલીને ખાવાનું જોતું હતું. પણ ત્યારે મહેમાન આવે છે, પોતાની નફ્સને મૂકે છે, પોતાના ઈયાલને મૂકે છે, અને ઓલા મહેમાનને આગળ લઈ આવે છે. મહેમાન તું ખા. وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ. એ લોકોની માંગણી હતી ખાવાના, પણ તો બી એ ખાવાનું બીજા કોઈ ના આપે છે. આ બી એક અજીબ ફઝીલત અમીરુલ મોમિનીન. અલીની મોહબ્બત. અમે બી ઇન્શાઅલ્લાહ અલીના મોહિબ છે. મોહબ્બતમાં બી લેવલ્સ છે. અમારો મેસેજ એ છે. ઇન્શાઅલ્લાહ બધાય મોહિબ છે, પણ શાયદ મારા જેવો કોઈ કહેતા હોય કે હું મુહબ્બ અલી છું, પણ આ સિર્ફ વાત છે, દિલમાં નથી ગયું. કારણ કે વાત કરવા જાજા છે. આ કબૂલ છે કે કબૂલ નથી? એક રિવાયત બી છે. હું રિવાયત નથી બતાવતો, પણ એક સવાલ જવાબ છું. કોઈ સવાલ કર્યો કે હું વહાબી છું, પણ મારા પાસે તાસુબ નથી. હું બીજા લોકો મુસલમાનો જે બી મઝહબ હોય હું એ લોકોનો રિસ્પેક્ટ કરું છું, અને હું અહલે બેતને ચાહું છું, પણ હું વહાબી છું. તમે શું કહો છો મારા બારામાં? મારા અમલ કબૂલ છે કે નહીં? એક જવાબ લાંબો હતો, પણ હું ટૂંકમાં બતાવું છું. રિવાયતમાં બી છે કે જે સિર્ફ મોહબ્બત કાફી નથી. મોહબ્બત, અગર મોહબ્બત હોય, અગર હું આશિક બનું, હું તૈયાર છું કે મકશૂક માટે મારી જાનને બી આપી દઉં. હું એવું કામ નહીં કરું કે મારો મકશૂકને ખરાબ લાગે. કોશિશ કરીશ કે મારો મકશૂકને શું ગમે છે હું એના જેમ બનું. મને કોઈ પ્રેસિડેન્ટ દાવત આપે ને મને ખબર છે કે એને લાલ કલર બિલકુલ ના ગમે, તો લાલ કોટ નહીં પહેરું. મને બ્લુ ગમતું નથી, પણ કારણ કે ઓને ગમે છે, હવે એની મુલાકાત માટે જાઉં છું, એની મુલાકાત માટે જાઉં છું, તો હું એ જ બ્લુ પહેરીશ. અગર ઇશ્ક અને મોહબ્બત હોય, આ ઇશ્ક જે છે એક કીમિયા છે, એક મેજિક છે. ઇશ્ક એક મેજિક છે. અગર સાચું ઇશ્ક અને મોહબ્બત હોય, ઇશ્ક અજીબ અજીબ કામ કરે છે. इंसान अगर बिक्कन હોય આ ઇશ્ક એને બહાદુર બનાવે છે. ઇશ્ક અગર કંજૂસ હોય એને એવો ઇન્સાન બનાવે છે કે બધી વસ્તુ આપે છે. અમે જોઈએ છીએ જ્યારે ઇન્સાન માગું રાખે છે, હું જ્યારે હજી શાદી નહોતો કર્યો, મુંતઝર મને જોઈ કે ઓલાના મને આ કોફી ગમે છે, હું ના નહીં, પછી કોફી તમારા માટે સારી નહીં, ના દઈ શકું. પણ જ્યારે હું શાદી કર્યો, મદામ સાથે હતી, મને કોફી એક નહીં 10 કોફી તને આપીશ. કંજૂસ હોય ઇન્સાન બદલી જાય છે. આ ઇશ્કમાં એ અસર છે.
મોહબ્બત અગર જાજી મોહબ્બત હોય એને ઇશ્ક કહેવાય છે અને સૌથી ટોપ એને મવદ્દત કહેવાય છે. એના માટે અલ્લાહ તબારક વ તઆલા કહે છે قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. શું કામ મવદ્દત? એટલે તમે આ લોકોને સેમ્પલ બનાવો, મોહબ્બત કરો, ઇશ્ક કરો. અગર તમે ઇશ્ક કરશો તો ઓટોમેટિકલી તમારા જે ખરાબ વસ્તુ દિલમાં હશે બધું બદલી જશે. અગર તમે સિર્ફ કહેતા હોય અલી અલી, નારા લગાવતા હોય, માતમ કરતા હોય હુસૈનનું, આ પૂરું નથી, કાફી નથી. રિવાજ તો બહુ જાજી છે ને ટાઈમ બી નથી કે તમે એમ ના કહો કે નહીં કારણ કે આલે મોહમ્મદની મોહબ્બત છે તો મારી ઇબાદત જેવી બી હોય બીજા સારા કામને મૂકી દઉં કારણ કે મોહબ્બત છે. હું જન્નતી નહીં, જન્નતી નહીં બનું કારણ કે આ મોહબ્બત હકીકી મોહબ્બત નથી. આ સિર્ફ એક વાત છે કે હું મોહબ્બત છું. इंसान मोहब्बत નું લેવલ જેટલું બી ચડે ઇશ્ક બને એ કોશિશ કરશે કે હું બી અલી બનું. અલી કે તમે કોશિશ કરો, નહીં કરી શકો પણ કોશિશ તો કરો. એવા કામ ના કરો. અગર તમારા માશૂક અલી છે તમે કોશિશ કરો કે તમારા વર્તાવ બી અલીના વર્તાવજો, અલીના નકશે કદમ પર ચાલો. એક અરબિક શેર છે, અમુક લોકો છે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની શેર છે ને અમુક લોકો છે ઇમામ જાફર સાદિકની શેરને પૈડા તહસન ઇલાહ وأنت تظهر حبه. سو الله નું ગુનાહ કરે છે પણ કે છે હું અલ્લાહને ચાહું છું. هذا لعمري في الفعال بديع. ખુદાની કસમ આ વાત તારી વાત એક હલકી વાત છે, અજીબ વાત છે. અલ્લાહને ચાહું છું પણ અલ્લાહના ગુનાહ કરે છે. ના બની શકે. لو كان حبك صادقا لأطعته. अगर तारी मोहब्बत सच्ची हो तो अल्लाह की इताअत करे. إن المحب لمن أحب مطيع. अगर कोई आशिक हो और माशूक नहीं बात ऊपर चाल से. शियातुना मन इत्तक़ अल्लाह. हमारा शिया कौन છે જે અલ્લાહના તકવા પેશ કરે. નામથી શિયા ઇન્સાન નથી બનતો, इद्दिआए मोहब्बत थी इंसान मुहिब नहीं बनतो. तारीख में अजीब अजीब दाखला છે. कितना 5-10 મિનિટ છે કે નથી? 5 મિનિટ. આ મુંતઝર આવી ગયો. સલ્લુ અલા મુહમ્મદ. તને બારે કામ હોય તો કામ કરીને આવી જા, પ્રોબ્લેમ નથી. સલ્લુ અલા મુહમ્મદ. મને આ ત્રીજો ભાગ સબ્જેક્ટ એ હતો. અમે પढ़िए कसीदा पढ़िए ऐसे होते हैं अली के नौकर. હું કહું છું कैसे होते हैं अली के नौकर. મને 4-5 દાખલા બતાવતા પણ ભૂલાઈ જાય છે ને વાત માનવા જાય છે. એના માટે કોશિશ કરો કાગળિયા ઉપર ચાલો તો બી ના થઈ શક્યું હોય કારણ કે ટાઈમ નથી. દાખલા બી ઝાઝા છે ને ઇમ્પોર્ટન્ટ. છું એક દાખલો બતાવું છું. जनाब उदय या अदी इब्न हातिम अत्ताई. हातिम अत्ताई ना दिक्रो अली ना मुहिब હતો. अली ना हाथ में मुसलमान बनो. अली ना मुहिब હતો. अली ની શહાદત બાદ એક ફરક એની મુલાકાત થઈ છે મુઆવિયા સાથે લાનતુલ્લાહ અલૈહ. મુઆવિયા કોશિશ કરે છે કે માણસોના માઇન્ડને બદલાવે. આ તો અલી સાથે હતો, હું કોશિશ કરું કે એને ખેંચી લઉં, એને ખેંચી લઉં. મુઆવિયા છે અઈન તોરફાત. તોરફાત ક્યાં છે? તોરફાત એટલે શું? જનાબ અલીને 3 औलाद હતા, 3 જવાન. તોરફાત, તારિફ, તરીફ. मुआविया इनो प्लूरल कई रोके छ तुरफात. अइन तुरफात या अदी. ए अदी तारा तुरफात क्या छे? अदी के छे कि ई जंग सिफीन में शहीद થઈ ગયા. मुआविया के छ अजीब अजीब अजीब. तो अली तारा साथ इंसाफ ना કર્યો. કેમ?
કે અલી પોતાના ઔલાદ હસન અને હુસૈનને આગળ ના મોકલો ને તરફાત ન મોકલો તો તારા ઔલાદને કુરબાન કર્યો હસન અને હુસૈન ઉપર. અલી પોતાના ઔલાદને મોકલતા નથી પણ તેને મજબૂર કર્યો કે ઔલાદને મોકલ. તો તારા સાથે અલી ઇન્સાફ નથી કર્યો. તમે જો ऐसे होते हैं अली के नौकर કે છે નહીં હું અલી સાથે ઇન્સાફ ના કર્યો. અલી અલ્લાહના રસ્તામાં શહીદ થઈ ગયા પણ હું જે એનો મહેબ હતો એનો નોકર હતો હું હજી જિંદો છું. હું અલી સાથે ઇન્સાફ નથી કર્યો. યા ઇબ્ન સિક્કીત આ બી છેલ્લું એક્ઝામ્પલ. મુતવક્કિલના જમાનામાં બધાય સાંભળો છો મુતવક્કિલ કોણ હતો, કેટલો કઠણ માણસ હતો, ઝાલિમ હતો. ઈ જ કબ્ર મૌલા અમીર હુસૈન ઇબ્ન અલીને ખરાબ કર્યો હતો, ચોકી રાખ્યો હતો, મના કરવા માટે ઝવાર ના જાય અને જે કોઈ જાતો તો એ હાથ કાપતા થયા, કતલ કરતા હતા. એવો ખરાબ માણસ, એવો ઝાલિમ માણસ. એ જમાનામાં એક માણસ હતો, નામ હતો ઇબ્ન સિક્કીત. આ અરબિક ગ્રામરમાં, અરબિક અદબિયાતમાં ઉસ્તાદ હતો, બહુ મારૂફ, બહુ ફેમસ હતો. તો મુતવક્કિલ એને બોલાવે છે કે તું મારા બે દીકરાને શીખાડ. એ આવે છે ને શીખાડે છે મુતવક્કિલના ઔલાદને. જ્યારે શીખાડે તો બીજી વાતચીત બી થાય. મુતવક્કિલને ખબર પડે છે કે આ ઇબ્ન સિક્કીતના મગજમાં એક બીજી વાત ઊભી છે. આ તો એમ લાગે છે કે અલીના રસ્તા ઉપર છે, આ અલીનો મોહિત છે કે એને પકડીશ. એક ફર આવે છે મુતવક્કિલ ઇબ્ન સિક્કીત પાસે. એ ઇબ્ન સિક્કીત, મને એક સવાલ છે કે પૂછો કે તારી નજરમાં મારા બે દીકરા અફઝલ છે યા હસન અને હુસૈન? ऐसे होते हैं अली के नौकर. मुतवक्किल सामे છે, બહુ ઝાલિમ. એને બહુ વસ્તુ લાગ્યું, આ કોણ છે કે આ બે એના બે દીકરાને હસન અને હુસૈન સાથે કમ્પેર કરે છે. એ કહે છે એ મુતવક્કિલ હું હસન અને હુસૈન સાથે કમ્પેર નહીં કરું અને ઇમામ હુસૈનના જે નોકર અને ખાદિમ હતા એના સાથે બી કમ્પેર ના કરી શકું, કંબર સાથે કમ્પેર ના કરી શકું. પણ કારણ કે તું ફઝીલતની વાત કરે, હવે કંબરનું નામ લઉં છું. મારા હિસાબમાં કંબર જે ઇમામ અમીરુલ મુમિનીનના નોકર હતો એ તારાથી અને તારા બે ઔલાદથી વધારે અફઝલ છે. ऐसे होते हैं अली के नौकर. ખીજાય છે અને કહે છે આ ઇબ્ન સિક્કીતની જીભને કાઢી નાખો. કેવી રીતે? પછવાડે છે. ऐसे होते हैं अली के नौकर. मोहब्बत सिर्फ વાત નથી, સિર્ફ નારા નથી, બલકે અલીના નકશા કદમ ઉપર ચાલ્યું. અમુક લોકો ક્રિશ્ચન છે, અમારા પૈગંબરના બારામાં હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ કિતાબ ચોપડી લખે છે, વખાણ કરે છે, મોહબ્બત કરે છે, પણ કારણ કે મુસલમાન નથી બનતા અને મુહિબ ના કહેવાય. કારણ કે મુહિબ એટલે નકશ કદમ ઉપર ચાલવું, વાતને માનવું, ઓર્ડર એનાથી લેવું, જી કે એના ઉપર ચાલવું, જી મના કરે એ વસ્તુને મના કરવી જોઈએ જિંદગીમાં. સિર્ફ ક્રિશ્ચન નહીં, ઇબ્લીસ લાનતુલ્લાહ અલૈહ વર્ષો વર્ષ ઇબાદત કરતો અલ્લાહ. એના સજદા એટલા લાંબા લાંબા સજદા અલ્લાહને કાઢી નાખે છે. ફખરુજ મિન્હા ફઇન્નકા રજીમ. બહાર નીકળી જા. શું કામ બહાર નીકળી જા? શું કારણ બતાવે છે? એમ નથી કહેતા કે ઇબ્લીસ અલ્લાહને મોહબ્બત નહોતો કરતો અલ્લાહ સાથે, નહીં. કારણ કે ઇબ્લીસ અલ્લાહની વાતને ના માન્યા, અલ્લાહનો ઓર્ડરને ના માન્યા. સિજદો કર આદમનો કે નહીં, સિજદો નહીં કરવો, એનાથી બહેતર છું. خلقتني من نار وخلقته من طين. હું આગથી છું, એ ધૂળથી છે, હું બહેતર છું, સિજદો નહીં કરું. કે નીકળી જા કે ખુદાયા હું હાજર છું
કે તારી એવી ઇબાદત કરું કે કોઈ બી ઇબાદત એ નથી કરી શકતો. ઇબાદત કરીશ તારી કે છે નહીં મારી વાત ઉપર ચાલ. અગર મારી વાત ઉપર નહીં ચાલ તું જી બી કરી કબૂલ નથી. اللهم صل على محمد وآل محمد. اللهم انصر الإسلام والمسلمين واخذل الكفر والكافرين والمنافقين. اللهم اجعل كلمة الإسلام هي العليا وكلمة الذين كفروا هي السفلى. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع اللهم بيننا وبينهم بالخيرات. اللهم اقض حوائجنا شافي مرضانا تقبل أعمالنا بحق محمد وآل محمد.